નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો માટે સૌથી મોટા બિગ ન્યૂઝ. ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે. 35 લોકોના મોત થઈ ચૂક્યા છે. રેડ એલર્ટ સિસ્ટમ વધુ સક્રિય બની ચૂકી છે. અતિવૃષ્ટિ ગંભીર આગાહી કરવામાં આવી છે. તો પૂરગ્રસ્ત જે વિસ્તારો થયા છે એમાં સહાયની જાહેરાત કરી નાખી છે. ડેમો હાઈ એલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યા છે. 204 તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે. લાઈવ અપ ટુ ડેટ આગાહી, લાઈવ જ્યાં વરસાદ આજે ક્યાં હવે કેટલો રેડ એલર્ટ રહેવાનો છે, બધી આગાહી મેપ દ્વારા બતાવવાના છે. ભારે આગાહીને લઈને સૌથી મોટું અપડેટ. તો આ બાજુ આખા દેશની અંદર એક મોટા સમાચાર આવી ગયા છે. શિક્ષણ મંત્રીએ આખરે રાજીનામું આપી દીધું છે. સીજેપી વિદ્યાર્થીઓની જીત થઈ ગઈ છે. મોદીજી આખરે કેમ માન્યા, બધી માહિતી આજના વિડીયોની અંદર બતાવીશું. નવા શિક્ષણ મંત્રી પણ બની ગયા છે. આજના વિડીયોની અંદર સૌથી મોટા લેટેસ્ટ સમાચાર આપવાના છે. ગુજરાતની અંદર જીપીએસસી પરીક્ષાને મોકૂફ રાખી દીધી છે. મોટું એલાન, પેપર લીકનું નવું બિલ જાહેર કરવાનો એક મોટા સમાચાર આવી ગયા છે. ગુજરાતમાં નશા મુક્તિ કેન્દ્ર ખોલવાના મોટા સમાચાર. સીજેપીનું હજી નવું એલાન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં મફત પ્લોટ યોજનાને લઈને સરકારે મોટો નિર્ણય કરી નાખ્યો છે, મોટો ફેરફાર કરી નાખ્યો છે. કપાસના ખેડૂતો માટે 14,000 રૂપિયાની સહાય મળવાની છે. ખેડૂતો માટે ખુશખબર આવી છે. મહિલાઓને હવે મફતમાં બસની અંદર મુસાફરી કરવા દેવાનો નવો નિયમ આવ્યો છે. એ પણ આજના વિડીયોમાં જાણીશું. તમામ સમાચાર આજના વિડીયોની અંદર બતાવીશું. પણ એ પહેલાં જે મિત્રો નવા હોય, આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. તો નમસ્કાર મિત્રો, ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થઈ ગયો છે. આમ તો આખા દેશની અંદર હાહાકાર મચાવ્યો છે, પણ ગુજરાતની અંદર પણ હાહાકાર મચી ગયો છે. અત્યાર સુધીમાં 35 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યાં મિત્રો લાઈવ આગાહી આપણે જાણીશું, કેવું નુકસાન થયું છે એ પણ આપણે જાણીશું. ડેમો હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે. બધી આગાહી જાણીએ એની પહેલા એક મોટા સમાચાર દિલ્હીથી આવી ગયા છે. આખા દેશને એક મોટો ઝટકો આપી દીધો છે. શિક્ષણ મંત્રીએ રાજીનામું આપી દીધું છે. જ્યાં મિત્રો ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપવાને લઈને દિલ્હીમાં ઘણા સમયથી વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા અને આખરે હવે પ્રધાને રાજીનામું આપી દીધું છે. એક મોટા સમાચાર મળી ગયા છે. રાજીનામું મોદીજીએ સ્વીકાર કરી લીધું છે. રાષ્ટ્રપતિને કીધું છે કે સહી કરી નાખો, રાજીનામું આપો, વાત પતાવો. પણ મિત્રો આ કોઈ મરજીથી રાજીનામું અપાયું નથી. તમામ મિત્રોને ખબર છે કે રાજીનામું માંડ અપાયું છે. લાઠી ચાર્જ થયો છે. 30 દિવસનું આંદોલન થયું છે. ત્યાર પછી આ રાજીનામું અપાયું છે. આ સૌથી મોટા સમાચાર એ કે મોદીજી આખરે રાજીનામું આપવા માટે કેમ માન્યા, તો એનો મોટો ખુલાસો આવી ગયો છે. તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર કે સરકારે આખરે નમતું શા માટે જોખ્યું, તો એના એક મોટા સમાચાર આવી ગયા છે કે ઇન્ટેલિજન્સ બ્યુરો એનો એક રિપોર્ટ સરકાર બાજુ પહોંચ્યો છે. તો મિત્રો સરકારે આ રિપોર્ટ જોયો અને એને ધ્યાને રાખીને રાજીનામું આપ્યું છે. ઇન્ટેલિજન્સ બ્યુરોને કીધું હતું કે તમે રિપોર્ટ બનાવો કે કોણ કોની બાજુ છે, દેશમાં કોણ મોદીની વિરુદ્ધ થઈ રહ્યા છે, એનો એક રિપોર્ટ બહાર કાઢો. એ રિપોર્ટની અંદર ખુલાસો થયો છે કે આની અંદર સીજેપી વિદ્યાર્થીઓ, ખાલી વિદ્યાર્થીઓ જ નથી, આની અંદર સામાજિક કાર્યકર્તાઓ પણ જોડાણા છે. આની અંદર બોલિવૂડમાંથી પણ એક્ટરો આવી ગયા છે, એક્શન લઈ રહ્યા છે. રમતવીરો પણ આની અંદર મોદી વિરુદ્ધ જઈ રહ્યા છે. વિરોધ પક્ષ તો હતો જ, વિરોધ પક્ષ પરના જે નેતાઓ છે એ પણ વિરોધની અંદર છે.
પણ એક મોટો ખુલાસો એ થયો છે કે ભાજપના હાર્ડકોર ટેકેદારો પણ મોદી વિરુદ્ધ જઈ રહ્યા છે. તો આ સૌથી મોટા સમાચાર છે. ટેકેદારો, આ વખતે તમામ મિત્રોને ખબર છે કે ભાજપની સરકાર બહુમતની સરકાર નથી. આ વખતે ભાજપ ટેકાવાળી સરકાર ઉપર બેઠી છે, એટલે કે એના અમુક લોકો બીજા દળના છે, એ બીજા દળે ટેકો આપ્યો છે, બીજી પાર્ટીએ ટેકો આપ્યો છે, એટલે અત્યારે ભાજપ સત્તા ઉપર છે. બધા મતથી ભાજપ પોતે ખુરશી ઉપર બેઠું નથી, એના અમુક પાયા બીજી પાર્ટીના છે. જો એ બીજી પાર્ટી ભાજપમાંથી જતી રહે તો ભાજપમાં ફરીવાર ભાજપની સત્તા જઈ શકે છે. આ સૌથી મોટા સમાચાર છે ને એ દળ એટલે કે જ્યાં ટેકો આપવા વાળો દળ છે એ પણ ભાજપની વિરુદ્ધ આ પાર્ટીની અંદર છે. આવી વાત જ્યારે ભાજપને ખબર પડી એટલે પછી મોદીજીએ આખરે માનવું પડ્યું. જો આંદોલન હજી આગળ ચાલત તો કદાચ ભાજપના જ નેતાઓ ભાજપ વિરુદ્ધ થઈ શકત, ભાજપમાં જ બળવાખોરી કરવાના હતા. તો આ મોટા સમાચાર જ્યારે મોદીજીને મળ્યા એટલે રાજીનામું આપવાની આ મોટી ફરજ પડી. તો બળજબરીપૂર્વક આ વાત મનાવી પડી છે. કોઈ અંદરથી રાજીનામું આપવાની કોઈ વાત થઈ નથી. તો મિત્રો, આ સૌથી મોટા સમાચાર છે કે મોદીજીનો કે પછી પ્રધાનનો કોઈ ઈરાદો રાજીનામું આપવાનો હતો નહીં. તો હવે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. તો નવા શિક્ષણ મંત્રી કોણ બન્યા? તો પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જો કે મિત્રો, પ્રધાનમંત્રી અગાઉ એની પાસે એક અલગ ખાતું છે, પણ એને હવે શિક્ષણ મંત્રાલયનો વધારો ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે. તો ધર્મેન્દ્ર પ્રધાન પછી હવે પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે. આમ જોઈએ તો શિક્ષણ મંત્રી હવે એ જ કહેવાશે. તો સૌથી મોટા સમાચાર છે. જો કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી બોલિવૂડ પણ ખુશ છે. બોલિવૂડના એક્ટરો પણ જે લોકો સહમતિ બન્યા હતા એ બધા અત્યારે ખુશ છે. જેમાં સ્વરા ભાસ્કર છે, એણે પણ વિદ્યાર્થીઓની જીત ગણાવી છે. વિજય વર્મા છે, એણે પણ ગીતની લાઈનો લખી છે. આયશા ખાન હોય કે પછી સોનાક્ષી સિન્હા હોય, કોમેડિયન સમય રૈના, એ પણ વિદ્યાર્થીઓ તરફથી એને ખુશી આપી છે અને વિદ્યાર્થીઓના જીતની પ્રશંસા કરી છે. તો આ સૌથી મોટા સમાચાર. બોલિવૂડ પણ અત્યારે ખુશ છે. આ મોટા સમાચાર આવી ગયા છે. તો મિત્રો, અત્યાર સુધીનું એવું આંદોલન છે કે જે મોદીજીને પણ હરાવી દીધી. તો મિત્રો, આ સૌથી મોટા આજના લેટેસ્ટ સમાચાર રહેવાના છે. તો મિત્રો, આ બાજુ આગાહીને લઈને મોટા સમાચાર અત્યાર સુધી. ગઈકાલની વાત કરીએ તો 204 તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હજુ પણ સારો અને નોંધપાત્ર વરસાદ થઈ રહ્યો છે. સૌથી વધુ વરસાદની ગઈકાલની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 6 ઇંચ જેટલો વરસાદ ગઈકાલે સૌથી વધુ પડેલો છે. તો મિત્રો, હવે ધીમે ધીમે જો કે વરસાદની તીવ્રતા ઘટતી જાય છે. હવામાન વિભાગે પણ હવે આજની તારીખની વાત કરીએ તો રેડ એલર્ટમાંથી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જો કે અમુક જિલ્લામાં હજી પણ રેડ એલર્ટ છે, પણ આવનારા 3 કલાક માટે તો હાલ પૂરતી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે બતાવીશું, પણ ગુજરાતની અંદર જે મિત્રો આ 2-3 દિવસમાં હાહાકાર મચ્યો એની વાત કરી દઉં કે હાહાકાર એટલો મચ્યો, 35 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. જ્યાં મિત્રો આ વરસાદી અકસ્માતમાં 35 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ અને આર્મીના જવાનો પણ બચાવ કામગીરી કરી રહ્યા હતા. આની અંદર મિત્રો અત્યાર સુધીમાં સામે આવ્યું છે કે 35 લોકોના મોત થઈ ચૂક્યા છે. પાટણના રાધનપુર સુઈગામ હાઈવે ઉપર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો હતો. 12 કલાકમાં રાજ્યના 202 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. કપરાડામાં 87 mm વરસાદ નોંધાયો હતો. જોકે આની સાથે સાથે વીજળી પણ ગુલ થઈ ગઈ હતી. તો મોટા સમાચાર મિત્રો એ મળી રહ્યા છે, સૌથી અગત્યના સમાચાર. અને મિત્રો બીજા એક સમાચાર કે હજી અતિવૃષ્ટિ થવાના અનેક તરફથી ખોટા સમાચાર પણ મળી રહ્યા છે. ત્યારે ગુજરાતની અંદર ગુજરાત સરકારે કીધું છે
કે અતિવૃષ્ટિ અને પૂરની ગંભીર પરિસ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયા ઉપર જે ફેક ન્યૂઝ ફેલાઈ રહ્યા છે, અફવાઓ ફેલાઈ રહી છે, એનાથી નાગરિકો સાવચેત રહેજો. ખોટો તમે ભય કે ગેરસમજ ફેલાવતા નહીં. અતિવૃષ્ટિની જે સમસ્યાઓ જે તમારા ઉપર મેસેજ આવી રહ્યા છે, તો સમાચારો ઉપર વિશ્વાસ મૂકતા પહેલાં સરકારની જે અધિકૃત વેબસાઇટ હોય, જે સાચી સમાચારની જે એજન્સીઓ જે સાચા સમાચાર આપતી હોય, એના સમાચાર ખોલીને એકવાર જોઈ લેવા પછી જ તમે આ સમાચારને આગળ મોકલજો. એ સિવાય આગળ મોકલતા નહીં. તો ખોટા જે અતિવૃષ્ટિના સમાચાર આવી રહ્યા છે એના ઉપર કોઈએ વિશ્વાસ કરવો નહીં. ફેક ન્યૂઝથી સાવધાન રહેજો. અતિવૃષ્ટિનો કોઈ પણ મેસેજ તમારી પાસે આવે તો પહેલાં તમારે સરકારની અધિકૃત વેબસાઇટ હોય ત્યાં જઈને પુષ્ટિ કરવી. ત્યાર પછી જે સમાચારની જે સાચી ચેનલો હોય ત્યાં જઈને પુષ્ટિ કરવી. પછી જ એ સમાચારને તમારે સાચા માનવા. જો કે ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાણી છે, તો એવા સમાચાર મળે તો પહેલાં અહીંયા જાણ કરવી, પછી જ તમે આગળ મોકલજો. કારણ કે એક જગ્યાએ પૂર આવ્યું હોય તો બધી અલગ અલગ જગ્યાએથી ખોટા સમાચારો આવતા હોય, તો એનાથી સાવચેત રહેજો. આ સૌથી મોટા સમાચાર છે. ત્યાર પછી મિત્રો સમાચાર આ ઉપર નજર કરીએ તો જ્યાં પૂરગ્રસ્તો જ્યાં નુકસાન થયું છે એમાં સરકારે સહાયની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે નવસારી જિલ્લાની અંદર જે નુકસાન થયું છે એના માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. જેમાં પરિવારોને ઘર વખરીનું જે નુકસાન થયું છે એ બદલ 6,800 રૂપિયાની સહાય આપવામાં આવશે. અને એમાં 1,800 રૂપિયા તો તાત્કાલિક ધોરણે જ મળી જશે. બાકીના જે રૂપિયા છે એ તમને ટુકડે આપવામાં આવશે. 6,800 રૂપિયાની સહાય મળશે. એવી રીતના પશુધન જેના પશુઓ આની અંદર મોત નીપજ્યા છે, પશુઓનું નુકસાન થયું છે, એમના માટે પણ વળતરની જાહેરાત કરી છે. એમાં ગાય અને ભેંસ દીઠ 37,500 રૂપિયાની સહાય મળશે. અને જો બકરી હોય તો બકરી દીઠ 22,000 રૂપિયાની સહાય મળશે. તો જે પશુપાલકો હતા એમને પણ પશુઓ માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. તો આ મોટા સમાચાર મિત્રો હતા. ત્યાર પછી ડેમો અત્યારે હાઈ એલર્ટ મૂકવામાં આવ્યા છે. 21 ડેમો અત્યારે હજી હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે. જેમાં નવસારી વલસાડની અંદર 40,000 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઘણા બધા રસ્તાઓ 648 રસ્તાઓ બંધ હાલતની અંદર પણ પડ્યા હતા. લાંબો ટ્રાફિક જામ પણ નોંધાયો હતો. તો આ સૌથી મોટી સમસ્યા ગુજરાતની અંદર આ 2-3 દિવસની અંદર નોંધાઈ હતી. હજી પણ હવામાન વિભાગની આગાહી છે. આપણે આગાહી જાણી લઈએ તો આજે કયા વિસ્તારની અંદર વરસાદ પડવાનો છે. આજે હજી ઉપરનો જે કચ્છ બાજુનો વિસ્તાર છે, બનાસકાંઠા બાજુનો વિસ્તાર છે, ત્યાં હજી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બાકી મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર, આ બાજુ મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આ બધા વિસ્તારોમાં હજી આજે પણ યલો એલર્ટ એટલે કે હજી ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ઉપરના જે જિલ્લાઓ છે, જે દરિયાકાંઠાના આ જે દરિયાકાંઠો આવે છે એના ઉપરના જિલ્લાઓ, જેમાં આપણે વાત કરીએ દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, આ જિલ્લાઓને પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ત્યાં હજી ભારે વરસાદ રહેવાનો છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નવસારી અને વલસાડ અને ડાંગ, આ 3 જિલ્લાઓને આજે પણ હજી યલો એલર્ટ આવનારી 3 કલાક માટે આપવામાં આવ્યું છે. તો એટલા જિલ્લાઓની અંદર ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની જે પણ સિસ્ટમ સક્રિય થઈ છે એ સિસ્ટમો તમે આ જોઈ શકો છો. બંગાળની ખાડીની આ સિસ્ટમ અને અહીંયા આપણું ઉત્તર ગુજરાત બાજુની જે સિસ્ટમ, એને કારણે હાલ એક સિસ્ટમ ટ્રફ બન્યો છે. ને એને કારણે ગુજરાતનો આ ઉપરનો જે ભાગ છે, જેમાં આપણે મિત્રો અત્યારે 2 દિવસથી જોઈ રહ્યા છીએ કે ઉત્તર ગુજરાતનું આ બનાસકાંઠા, સાબરકાંઠા, ત્યાં વરસાદ પડી રહ્યો છે. કચ્છની અંદર વરસાદ પડી રહ્યો છે. અને નીચે ઓફશોર ટ્રફને કારણે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ
પડી રહ્યો છે. જોકે મિત્રો આ સિસ્ટમ અહીંયા મધ્ય ગુજરાત સુધી ફેલાયેલી છે, એટલે અમદાવાદ બાજુનો વિસ્તાર, આ બાજુ અરવલ્લી બાજુનો વિસ્તાર, ત્યાં પણ વરસાદ સારો એવો પડી ગયો. તો મિત્રો આ વરસાદ હાલની જે પરિસ્થિતિ અત્યારે સર્જાણી છે એ પરિસ્થિતિનો વરસાદ છે. જોકે હમણાં 1-2 દિવસ હજી પણ ધીમી ધીમી ગતિ જોવા મળવાની છે, એટલે હવે જે આ 2-3 દિવસ વરસાદ પડ્યો એની કરતાં ઓછી ધીમી ગતિ જોવા મળશે. જે અહીંયા ઓરેન્જ કલર ને બધો જોવા મળતો હતો એ કલર હવે દૂર થઈ ગયો છે, એટલે થોડીક ધીમી ગતિ પડી ગઈ છે. ગઈકાલે તમે જોયું કે 6 ઇંચ વધુમાં વધુ વરસાદ પડ્યો હતો, એનાથી ભારે વરસાદ ગઈકાલે પડ્યો નથી. ત્યાર પછીના મિત્રો હવે આપણે આવી જઈએ એક બીજા બિગ ન્યૂઝ ઉપર કે સૌથી મોટા સમાચાર પેપર લીકને લઈને હવે કેન્દ્ર સરકારમાં નવું બિલ આવવાનું છે. આ બિલ કઈ પ્રકારનું હશે કે હવે જો કોઈ પેપર લીકમાં જે પણ પકડાશે તો એને 10 વર્ષની જેલની સજા, 5 થી 10 વર્ષની જેલની સજા થશે, 50 લાખ રૂપિયાનો દંડ પકડવામાં આવશે. જોકે આ બિલ હજી રજૂ થયું નથી. બિલ હવે સંસદમાં ગમે ત્યારે રજૂ થશે. એ બિલ રજૂ થયા પછી જો પસાર થઈ જાય અને બધાની સહમતિ હશે તો પછી એક કાયદો બની જશે. તો અત્યારે પેપર લીકને લઈને એક નવું બિલ આવવાનું છે, એના ઉપર હવે સૌની નજર રહેવાની છે કે હવે બિલમાં કેવા ફેરફારો થશે અને કેવું બિલ આવશે એની નજર હવે કેન્દ્ર સરકાર ઉપર રહી છે. તો આ બાજુ મિત્રો ગુજરાતની અંદર જીપીએસસીની પરીક્ષાઓ આજે રવિવાર છે, આજે યોજાવાની હતી પણ મોકૂફ રાખવામાં આવી છે. વરસાદને લીધે જીપીએસસીની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે, જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આ મોટો નિર્ણય કર્યો છે. 26 જુલાઈ એટલે કે આજે 34 વિવિધ સર્વાંગોની પ્રાથમિક કસોટીઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવ્યો છે. એટલે 34 જેટલા સર્વાંગોની પ્રાથમિક કસોટીઓ આજ યોજાવાની હતી, જે આજે રવિવારે યોજાવાની હતી, પણ હાલ એ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. અને હવે એવું માનવામાં આવે છે કે કદાચ 1 ઓગસ્ટે આ પરીક્ષા લેવામાં આવશે. જોકે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. સૂત્રો દ્વારા માહિતી એવી મળી રહી છે કે 1 ઓગસ્ટે કદાચ હવે પરીક્ષાઓ યોજાય, પણ હાલ પૂરતી જીપીએસસીની પરીક્ષાઓ મોકૂફ રખાઈ છે. ભારે વરસાદને કારણે જે જળબંબાકાર સ્થિતિ યોજાણી છે, વાહન વ્યવહાર અત્યારે બંધ થઈ ચૂક્યા છે, એસટી બસો પણ બંધ થઈ ચૂકી છે, રોડ રસ્તાઓ અત્યારે ઠપ છે, એટલે વિદ્યાર્થીઓ પહોંચી શકે એમ નથી. એટલા માટે આ પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે મિત્રો એક બિગ ન્યૂઝ આવ્યા છે, ગુજરાતની અંદર નશા મુક્તિ કેન્દ્રો વધુ બનાવવામાં આવશે. અત્યારે નશા મુક્તિ કેન્દ્રો મોટા મોટા શહેરોની અંદર જોવા મળતા હતા. નશા મુક્તિ માટે આપણે મોટા શહેરોની અંદર જવું પડતું હતું, પણ ગુજરાત સરકારે હવે તમામ 34 જિલ્લાની હોસ્પિટલમાં આવા નશા મુક્તિ કેન્દ્રો શરૂ કરવાનો મોટો નિર્ણય કર્યો છે, જેમાં 15 બેડની ક્ષમતા હોય એવા ડી એડિક્શન સેન્ટર એટલે કે નશા મુક્તિ કેન્દ્રો, એટલે 15 બેડની ક્ષમતાવાળા નશા મુક્તિ કેન્દ્રો વિકસાવવામાં આવશે 34 જિલ્લાની અંદર. એટલે કે તમામ જેટલા આપણા 34 જિલ્લા છે એ તમામ જિલ્લાની અંદર નશા મુક્તિ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. એટલે તમારા જિલ્લાની અંદર જ તમને નશા મુક્તિ કેન્દ્ર મળી રહેશે. તો નશા મુક્તિ માટે હવે મોટા શહેરોની અંદર, સિટીની અંદર જવાની જરૂર નથી. તમારા જિલ્લામાં જ નશા મુક્તિ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા 14.90 કરોડનો ખર્ચો, એટલે કે લગભગ 15 કરોડના ખર્ચે આ વિકસાવવામાં આવશે. ત્યાર પછીના મિત્રો સમાચાર, ફરી એકવાર આંદોલનને લઈને એક મોટું એલાન સીજેપીએ કરી નાખ્યું છે. સીજેપી એટલે કે કોકરોચ જનતા પાર્ટીએ એક મોટી જાહેરાત કરી છે કે આંદોલન ભલે પૂરું થઈ ગયું હોય પણ 20 જુલાઈએ જે વિદ્યાર્થીઓ ઉપર પોલીસે દંડા માર્યા હતા, પેલેટ ગન ચલાવી હતી, તો એની લડાઈ હજી ચાલુ રહેવાની છે. જે પોલીસ કર્મીઓ, જેઆરએસના જવાનોએ નિર્દોષ લોકો ઉપર લાઠીચાર્જ કરતા દેખાણા છે, એ બધા ઉપર હજી કાનૂની પ્રક્રિયા કરવાની છે. એ કોર્ટની અંદર અમે કરીશું.
આંદોલન તો અહીંયા ખતમ થઈ ગયું છે, પણ કોર્ટમાં આ પોલીસ કર્મીઓનો હવે વારો પડવાનો છે. એ બધા પોલીસ કર્મીઓ અને એ RSS જવાનોને જે દેખાણાતા લાઠીચાર્જ કરતા બધા ઉપર હવે કાર્યવાહી કરવામાં આવશે. તો આ પણ એક મોટા સમાચાર. ગુજરાતની અંદર મફત પ્લોટ યોજનામાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. મફત પ્લોટ યોજના, જેમાં મિત્રો જે ખાસ કરીને આવાસ યોજનાના મિત્રો છે એમના માટે આ યોજના ખૂબ અગત્યની સાબિત થઈ છે. મફત પ્લોટ સરકાર દ્વારા આપવામાં આવે છે, પણ એની અંદર જે પણ ખર્ચો કરવો પડે, આ પ્લોટ સીધો સાધો ન હોય, એમાં ખાડા ખડબચડાવાળો પ્લોટ હોય, એ પ્લોટમાં સાફ સફાઈ પણ કરવી પડતી હોય, તો સરકારે સાફ સફાઈ કરવા માટે, પ્લોટને વ્યવસ્થિત કરવા માટે 1000 રૂપિયા પણ અને સહાય કરવામાં આવે છે. પણ સરકારે આ યોજનામાં ફેરફાર કર્યો. 1000 રૂપિયા જે આપવામાં આવતા હતા એને વધારીને હવે 5000 રૂપિયા કરી નાખવામાં આવ્યા છે. એટલે સહાય વધારી નાખી. અને જો ખાડા ખડબચડા ટેકરાવાળી જમીન હોય, એને સમતળ કરવા માટે ખૂબ ઝાઝો ખર્ચો થતો હોય, એમાં રેતી બધું વસ્તુ નાખવી પણ પડતી હોય, એટલે સમતળ કરવા માટે પહેલાં અગાઉ 50,000 રૂપિયાની સહાય મળતી હતી, પણ એને પણ વધારીને 2 લાખ રૂપિયા પ્રતિ હેક્ટર સહાય કરી નાખવામાં આવી છે. એટલે 1 હેક્ટરની જમીન પ્લોટ હોય અને તમારે એને સમતળ કરવો હોય તો સરકાર તરફથી તમને 2 લાખ રૂપિયા મળશે. તો આ પણ મિત્રો પ્લોટ યોજનાની અંદર જે સહાય મળતી હતી, પહેલાં જ સહાય મળતી હતી, એમાં વધારો કરી નાખવામાં આવ્યો છે. તો ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય હતો. આ બાજુ કપાસના ખેડૂતો માટે ખુશ ખબર આવી છે કે હવે કપાસના ખેડૂતોએ ખેતી કરવી હોય તો 14,000 રૂપિયાની સહાય મળશે. જોકે ખેતી તો સૌ મિત્રો કરતા હોય, પણ સરકાર મુજબ ખેતી કરવાની, સરકાર કે એવી આધુનિક ખેતી કરવાની છે. જે કોઈ પણ ખેતી સરકાર કે ટપક સિંચાઈ પણ લાવવાનું કે, તો સરકાર કે એ ખેતી, સરકાર કે એવું બિયારણ જો ખેડૂતો વાવવા તૈયાર હોય તો સરકાર એને 14,000 રૂપિયાની સહાય આધુનિક ખેતીમાં જે ખર્ચો થતો હોય એ માટે આપવામાં આવશે. તો તમારે જો મિત્રો જે મિત્રોએ આધુનિક ખેતી કરવી હોય તો સરકાર તમને 14,000 રૂપિયાની સહાય કરશે. આ માટે સરકારે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી મિશન શરૂ કર્યું છે. તો આ એક મિશન શરૂ કર્યું છે, જેમાં કપાસના ખેડૂતોને આધુનિક ખેતી કરવા માટે 14,000 રૂપિયાની સહાય કરશે. અને એના ફોર્મ તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને ભરવાના રહેશે. તો સૌથી અગત્યના મિત્રો સમાચાર હતા. તો આ બાજુ મહિલાઓને મફત બસમાં મુસાફરી કરવા દેવામાં આવે છે, પણ એમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે આ ફેરફાર ગુજરાતની મહિલાઓ માટે નથી. ગુજરાતમાં આવી કોઈ યોજના નથી. આ યોજના દિલ્હીના મહિલાઓ માટે કરવામાં આવી છે. દિલ્હીમાં મિત્રો ઘણા સમયથી બસમાં મહિલાઓને મફતમાં મુસાફરી કરવા દેવામાં આવે છે, પણ એમાં એક ફેરફાર કર્યો છે કે હવે જે મહિલાઓ પિંક સહેલી સ્માર્ટ કાર્ડ લઈને બસમાં જશે એને જ મફતમાં મુસાફરી કરવા દેવામાં આવશે. એ સિવાયની મહિલાઓને મફત મુસાફરી મળશે નહીં. તો સરકારે મહિલાઓને આવા કાર્ડ આપ્યા છે. આ કાર્ડ તમારે સાથે રાખવું ફરજિયાત છે, તો જ મફતમાં બસમાં મુસાફરી કરવા દેવામાં આવશે. આ નવો ફેરફાર 1 ઓગસ્ટથી લાગુ થવાનો છે. એટલે 1 ઓગસ્ટથી તમામ મહિલાઓએ સાથે આ કાર્ડ લઈ જવું ફરજિયાત છે, તો જ મફતમાં મુસાફરી મળશે. તો મિત્રો દિલ્હીમાં મહિલાઓને મફતમાં બસમાં મુસાફરી મળે છે, તો આપણા ગુજરાતની અંદર પણ આવી યોજના હોવી જોઈએ કે નહીં, નીચે કોમેન્ટ કરીને તમામ મિત્રોએ જરૂરથી બતાવવાનું છે કે ગુજરાતમાં પણ આવી યોજના હોવી જોઈએ
કે નહીં? સૌથી મોટા તમામ મિત્રો માટે, તમામ મહિલાઓ માટેનો આ પ્રશ્ન તમામ મિત્રોએ નીચે કોમેન્ટ જરૂરથી કરવાનું છે. તો આ હતા મિત્રો આજનો વિડીયો. તમામ મિત્રો માટે ખૂબ અગત્યનો, ખૂબ ફાયદાકારક રહ્યો હશે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તમારા જે મિત્રો છે ને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો. રોજે રોજ આપણે આગાહીના સમાચાર તો આપીશું, સાથે સાથે આપણી રેગ્યુલર અપડેટ પણ આપતા રહીશું. તો આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.